હેલો ગનુલે નિકામલા બધા સારા છે સબ ઠીક ઠાક એ આજે છે ને મંડે છે અચ્છા અમુક જગ્યાએ શું કે આપણે કોમર્શિયલ લેવલ પર વિચારીએ ને તો બિઝનેસ લેવલ પર વિચારીએ તો અમુક કંપનીઓની આપણે ફ્રેન્ચાઇઝી લઈએ ડીલરશીપ લઈએ આ જમાનામાં ફ્રેન્ચાઇઝી હે ને અચ્છા તો તે ડીલરશીપ એવું લઈને તો શું કરે ખબર કંપની કે ભાઈ અમારો જ માલ રાખવાનો બીજાનો માલ નહીં રાખવાનો અમારી જ વસ્તુ રાખવાની બીજાની વસ્તુ નહીં રાખવાની ને તેમાં હાથે જો કોમ્પિટિટિવ પ્રોડક્ટ્સ હોય ને કોમ્પિટિટિવ કંપનીઝ હોય તો તેનું તો નામો નિશાન બી નહીં હોવું જોઈએ એમ એટલું બધું એ શું કરવાનું ખબર અમે હાઇલાઇટ થાય અમારી વસ્તુ હાઇલાઇટ થવી જોઈએ હે ને તો હાટે બીજું કંઈ બી નહીં જોઈએ એમ હાટે બીજું કંઈ બી નહીં જોઈએ બીજું કંઈ હાટે હોય ને તો પછી હાઇલાઇટ નહીં થાય બરાબર હે ને પોતાનું એ નહીં થાય ક્રેડિટ નહીં વધે અચ્છા તો પછી છે ને એવું બધું ઘરમાં બી થાય એટલે કંપનીવાળા ઘરમાંથી શીખેલા છે કે ઘરવાળા કંપનીમાંથી શીખ્યા મને લાગે કંપનીવાળા ઘરની કહાની હોય ને તેમાંથી શીખેલા છે લગભગ તો જો ઘરની કહાની આવું છે ખબર બધું મારું જન્નતનગર છે આ બધું જ આયરું આ બધું જન્નતનગર આ બધું મારું જન્નતનગર રાઈટ એટલે બેઝિક જન્નતનગરમાંથી આવેલું છે ને ઘરનું છે ને બીજું કે અહીંયાનું એ લોકોએ કંઈ તાજું નહીં બનાવ્યું ને કંઈ બી નહીં મૂકવા દીધું કે ના કે ખાલી આજે તો મસાલીનો જ નાસ્તો હોય કે બધો અહીં કે એટલે હું કરવા સારું ખબર પછી બીજો નાસ્તો મૂકે તો પછી આ નાસ્તો દબાઈ જાય ને હાથે બીજી વસ્તુ મૂકે તો એટલે આ વસ્તુ નહીં દબાવવી જોઈએ એટલે એના સારું પછી હાથે કંઈ બી નહીં મૂકવું ખાલી મસાલીનો જ નાસ્તો મૂકેલો છે ભાઈ એને અમારા મેડમજી ગયેલા ઉઠા કાલે તો 2-3 દિવસ રહીને આવ્યા એને તો હું લઈને આવ્યા ખબર આવતી વખતે પછી બહુ બધું લઈને આવેલા બેકરીમાંથી બિસ્કીટ ના અને તેને બધું બી લઈને આવ્યા ને આ ઘરમાં બનાવેલી વેરમી લઈને આવ્યા મીઠી રોટી તુવેરની દાળ નાખીને બનાવે તુવેરની દાળ ને દેશી ઘી હવે એને ખાવાની કેવી રીતના ડાયરેક્ટ ખાય તો બી ચાલે પણ અમુકને ડચુરો વર્ગે જસ્ટ લાઈક મને બી ડચુરો વર્ગે તો પછી એ લોકો શું કરેલું છે ખબર આ હાથે મલાઈ મૂકેલી છે જો મલાઈમાં ડીપ કરીને ખાવાની બહુ જ મજા આવે હવાના પણ નાસ્તામાં ખાજો છે ને બે રોટી ખાઈ લેજો ને પછી જોબ પર જજો જો એટલી મજા આવે 2 રોટી ખાઈને કોલેજ જજો 2 રોટી ખાઈને સ્કૂલ જજો 2 રોટી ખાઈને કિચનમાં કામમાં ચડજો બહુ જ મજા આવે રિયલી કે એટલી બધી તાકાત મળી જાય ને છે ને આ એક ખજૂર છે આ બી મારા જન્નતનગરની ખજૂર છે ને ચાયનો એક જ મગ છે બધા પોતાનો ખ્યાલ રાખજો પાછા મળું ઇન્શાલ્લાહ.